√2/5 x - 3 સમીકરણ વાળી રેખાને લંબ રેખા કે જે બિંદુ 2 અલ્પવિરામ 8 માંથી પસાર થતી હોય તેવી રેખાનું સમીકરણ લખો. સૌપ્રથમ આપણને કહ્યું છે કે આ રેખા જે આપણે શોધવાની રેખા છે તેની સાથે લંબ છે. તો તેનો અર્થ શું થશે? લંબ રેખાનો અર્થ થાય કે તેમના ઢાળ એકબીજાના વિરોધી વ્યસ્ત પ્રમાણમાં હશે. એટલે કે અહીં ઢાળ છે √2/5. તેથી તેનું વિરોધી અને વ્યસ્ત પ્રમાણ આપણે લેવું પડશે. √2/5 નું વિરોધી વ્યસ્ત પ્રમાણ લઈશું તો તેથી આપણને તેનો જે રેખા શોધવાની છે તેનો ઢાળ મળશે. √2/5 નો વિરોધી વ્યસ્ત થશે 5/2. અહીં √2/5 નું વ્યસ્ત થશે 5/2 અને તેની ઋણ નિશાનીનું ધન નિશાની થઈ જશે. આમ તે √2/5 નું વિરોધી વ્યસ્ત પ્રમાણ છે. આમ આ આપણને ઢાળ મળ્યો. હવે આપણે બિંદુ ઢાળના સ્વરૂપનો ઉપયોગ કરવાનો છે. તે રેખા આ બિંદુમાંથી પસાર થાય છે. માટે રેખાનું સમીકરણ થશે y ઓછા આ વાયામ 8 બરાબર ઢાળ જે છે 5/2 ગુણ્યા x ઓછા આ x ની કિંમત જે છે 2. આમ આપણી પાસે આ રેખાનું સમીકરણ છે જે બિંદુ ઢાળના સમીકરણના સ્વરૂપમાં આપેલું છે. હવે આપણે તેને ઢાળના સમીકરણના સ્વરૂપમાં ફેરવીએ અને તે માટે આપણે થોડો બીજગણિતનો ઉપયોગ કરીશું. માટે y ઓછા 8 બરાબર અહીં આપણે 5/2 ને કૌંસની અંદર વિભાજિત કરીશું. માટે 5/2 ગુણ્યા x ઓછા 5/2 ગુણ્યા 2 જે થશે 5. સમીકરણની બંને બાજુએ 8 ઉમેરીશું. માટે આપણને મળશે y બરાબર 5/2 x વત્તા ઋણ 5 ઉમેરતા આપણને મળશે +3. આમ આપણને આ રેખાનું સમીકરણ મળ્યું જે આપેલ રેખાને લંબ છે.